પછી એની સાથે રહીને તમને ખબર પડી જાય છે કે બહુ બધી છોકરીઓને ડીએમ કરીને પછી અનસાઇન કરે છે કે એની એક્સ એ જ એની કરંટ ગર્લફ્રેન્ડ છે અને તમારી બે વચ્ચે કોઈ બીજું નહીં, 2 જણ વચ્ચે તમે ત્રીજા આયા છો તમે. અને આના પછી પણ એને માફ કરીને ફરીથી એના પ્રેમમાં ગાંડા જેવું બિહેવ કરીને એની સાથે રહેવા માટે એને સુધારીને કે પોતે એના માટે એના જેવું એની સાથે રહી શકીએ એવું માણસ બનીને રહેવા છતાં પણ ના મેળાવે. કેમ કે એક્સપેક્ટેશન્સ તો એની હોય ને વધારે, કેમ કે પ્રેમ તો મેં કર્યો ને એને, તો કરીશ તો હું જ બધું એના માટે. એ કેમ કરશે? એ તો ખાલી લેશે ને. પછી બહુ મોડું થઈ જાય એવું ખબર પડતા કે આપણી લંકા આપણે જાતે જ લગાવી.